યરિંગ તું ઓપોર્ચ્યુનિસ્ટ છે તો ખબર હતી, પણ ચોર પણ. શેમ ઓન યુ. હું ચોર નથી. તો પછી આ શું છે? આ મારી તારી નહીં, મારી ઇયરિંગ્સ છે આ. સિદ્ધાર્થ, બધું ઠીક છે ને? ओह, बात पहुंच गई इतनी दूर कि माथे पे लग गया सिंदूर. અને આ છોકરીના માથા પર આટલો રંગ કેમ છે? કારણ કે મેં આને રંગે હાથે પકડી છે ચોરી કરતા. છોકરી, સિદ્ધાર્થ સાચું કે છે? હું તો આ રહ્યું એનું પ્રૂફ. આ ઇયરિંગ્સ મને આની બેગમાંથી મળી છે. એણે આવું કેમ કર્યું છે એ સાંભળ્યા વગર હું એને ક્યાંય નહીં જવા દઉં. બાપ રે, આમાં તો હું ફસાઈ જ જઈશ. કમ ઓન, સ્પીક અપ. જલ્દી જવાબ આપ, નહીં તો હું પોલીસને બોલાવું છું. દીદી કંઈક સમજાવ ને તું. હે, તું એમને દીદી ના કહીશ. એ તારાથી બિલકુલ અલગ છે. ઓકે? કઈ તો ગડબડ છે. શું છે એ સમજાતું નથી. સ્વાતિ કંઈક બોલી ના જાય તો સારું. તું એમ નહીં માને. યુ વોન્ટ ટુ ક્રિએટ અ સીન, રાઈટ? ઠીક છે, હું પોલીસને બોલાવું છું. એક મિનિટ. તમે શું કામ લોડ લઈ રહ્યા છો? આવા સામાન્ય લોકો સાથે વાત કરીને તમે તમારી ક્રેડિટ શું કામ ઓછી કરો? બટ તમે મારી સાથે આવો. સ્વાતિ દીદી હજી સુધી આવી કેમ નહીં? અંદર કઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? જો આ વખતે પેલા સિદ્ધાર્થિયાએ મારી સ્વાતિ દીદીને કંઈ પણ કીધું છે ને તો જડબું તોડી નાખીશ. બસ 5 મિનિટ. 5 મિનિટમાં જો દીદી નહીં આવે તો હલ્લા બોલ. You belongs from very prestigious family. મિસ રૂપા, યુ ડોન્ટ નો એનીથિંગ. આ છોકરીએ મને કેટલો હેરસ કર્યો છે. હું એને પોલીસમાં જ આપી દઈશ. કીચડમાં પથ્થર મારીને તો ચહેરો આપણો જ બગડે. તમે કંઈ પણ કરશો તો વાત મીડિયામાં ફેલાઈ જશે. એન્ડ યુ નો વેરી વેલ કે મીડિયાને હકીકત નહીં મસાલો જોઈતો હોય છે. આઈ નો ઇટ, બટ લેટ મી હેન્ડલ ધીસ સિચ્યુએશન. મિસ રૂપા, ટ્રસ્ટ મી, હું સોલ્વ કરી લઈશ. બિલીવ મી. શું કરે છે તું? અહીંયા કેમ આવી હતી? દીદી, હું બુટ્ટી લેવા આવી છું. બુટ્ટી લેવા તો હું પણ આવી હતી. તારે આપવાની ક્યાં જરૂર હતી? અને આવી તો આવી, પણ તારે આ બધું કરવાની શું જરૂર હતી? મિસ રૂપા ખોટો આ છોકરી જોડે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અરે ભાઈ, તમે બધા અહીંયા શું કરો છો? અરે ત્યાં દાદી ડિનર માટે રાહ જુએ છે. સ્વાતિ, ભાઈ આ અહીંયા શું કરે છે? નક્કી ભાઈનો અને સ્વાતિનો ફરી ઝઘડો થયો લાગે. ભાઈ બધું ઓલરાઈટ છે ને? નો, આ છોકરી અહીંયા ચોરી કરવા માટે આવી હતી. મેં એને રંગે હાથે પકડી છે, પણ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સામા જવાબો આપે છે. સ્વાતિ અને ચોરી? યસ. હવે તો બુટ્ટી મળી ગઈ છે, તો હવે તો ચાલ ઘરે. આ મહેલ છોડીને હું મકાનમાં આવું. તું જા ઘરે, હું આવી જઈશ. સી, આ છોકરી કેટલી જિદ્દી છે. મિસ રૂપાનું પણ કંઈ સાંભળતી એવું લાગતું નથી. ભાઈ મને એવું લાગે છે કે તમારે અહીંથી નીકળી જવું જોઈએ, તો જ બધું સોર્ટ આઉટ થશે. ઇનફેક્ટ બધા જ ચાલો. લિસન, તું અહીંયા જ રહે. મિસ રૂપાને ડિનર માટે લેતો આવજો. ઓકે ભાઈ.
દીદી તને આ પૈસા વાળાઓની ખબર નથી. બસ કર મારી માં. આખો દિવસ પૈસા વાળાનું આ પૈસા વાળાનું તે પતાવ તારું આ પૈસા પુરાણ. અને આ પૈસા વાળા લોકો કોઈ જાનવર નથી હોતા. એ કઈ ખાઈ નહીં જાય મને. પણ દીદી તું વાતને તો સમજ. સ્વાતિ ઘરે જા, હું અહીંયા સેફ છું, હું આવી જઈશ. પ્રોમિસ. ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? હા હા. તો ચાલો ડિનર માટે. ભાઈએ કહ્યું છે કે તમારે ડિનર કર્યા વગર જવાનું નથી. હવે મિસ્ટર પાટીદાર સાથે ડિનર કરવાનો ચાન્સ મળે છે તો એ જવા થોડી દઈશ. હા હા ચાલો. અરે આ તારા માથામાં સિંદૂર કેમનું આવ્યું? અંદર કે ગોટાળો તો નથી થયો ને? લાવ તારું માથું સાફ કરું. અરે કોણે લગાવ્યો છે આ રંગ? જો ને જવાનું નામ જ નથી લેતો. ના નીકળે તો રહેવા દે. જિદ્દી માણસોના હાથે થયેલી ઘટનાઓ પણ એમના જેવી જ હોય છે. જિદ્દી. કોના હાથ કેવી ઘટનાઓ? કોણ જિદ્દી? કઈ નહીં. તને બુટ્ટી મળી કે નહીં? હા દીદી પાસે જ છે. એટલે દીદી પણ મળી તને અંદર? હા તો કઈ નહીં, હમણાં ચાલ ને, તું પગ ઉપર ને, મોડું થાય છે. બાકીના સવાલ પછી પૂછજે. અરે તું કઈ કહેતો ખરી? તું કઈ બધું બોલી જ જાય. પ્લીઝ સીટ. વેઇટ. આ મારી પાછળ કેમ ઊભો છે? મારી બાજુમાં બેસ જલ્દી. બ્રો મારે અહીંયા બેસવું છે પ્લીઝ. આ બધું પણ મારે સહન કરતા શીખવું પડશે. ભાઈ હવે તો હું સમજુ ને કે તમે કાંઈ જ નથી સમજવું. ચાલ. ભાભી રૂપા બહુ સ્વીટ છે નહીં? હા, દેખાવમાં પણ સ્વીટ છે અને નેચરમાં પણ. અને આ સ્વીટ બહુ જલ્દી સિદ્ધાર્થને ડાયાબિટીસ પેશન્ટ બનાવશે. કૃણાલ બ્રો, માણસ આંખનો પલકારો મારવાનો ક્યારે ભૂલી જાય? જ્યારે ક્યાંક ખોવાઈ ગયો હોય ને ત્યારે. તો આપણા સિદ્ધાર્થ બ્રો છે ને, એ ક્યાંક ખોવાઈ ગયા છે. જરાક એમને શોધી આવો ને. માંડ માંડ ખુશીઓ મારા ઘરનો દરવાજો શોધતી આવી રહી હતી અને ત્યાં જ ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તમે ગ્રહણથી બચી શકો છો. હે? કેવી રીતે? જલ્દી કહો મહારાજ. તમારી વતલી દીકરી સ્વાતિ બચાવશે. સ્વાતિ જ એક છે જે રૂપાના જીવનના ગ્રહણને દૂર કરી શકે છે અને એ તમારી મોટી દીકરીનું સપનું પૂરું કરી શકે છે. બ્રો, હાથ પકડીને બેસજો. પાછા ખોવાઈ જશો તો અમે શોધવા ક્યાં આવીશું? બસ. રૂપા, રાઈટ? હા. કેવું લાગ્યું અમારું ઘર? બ્યુટીફુલ. બેટા, તારા ઘરમાં વડીલમાં કોણ છે? મારા પપ્પા. દાદા દાદી નથી? ના, પણ મારા પપ્પા એવું કહે છે કે આપણા વડીલો આપણી સાથે હોય કે ના હોય, પણ એમના આશીર્વાદ હંમેશા એમના સંતાનો સાથે રહેતા હોય છે. વન્ડરફુલ. બહુ જ સારી પ્રિપરેશન સાથે આવી છે. આનો આઉટફિટ જોઈને તો લાગે છે કે બહુ જ રિચ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. બાય ધ વે, તું કઈ કોલેજમાં ભણે છે? અરે રે,
હવે આનો જવાબ શું હું આપું? બેટા કિયારા, રૂપા હમણાં તો બેઠી છે ને બધા એને પ્રશ્નો પૂછવા લાગી ગયા. લેટ ટેક અ બ્રીથ ફર્સ્ટ. સોરી મોમ. સાચી વાત છે આમની. માણસ શાંતિથી બેસે એ પહેલા જ પ્રશ્નોનો ગોળીબાર શરૂ કરી દીધો. બેટા તું મહાઆરતીમાં આવીને એ બહુ ગમ્યું. સિદ્ધાર્થ પાટીદારના ઇન્વિટેશનને હું નેગ્લેક્ટ કેવી રીતે કરી શકું? બેટા તને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, જીવનની તકલીફોને દૂર કરવા જ તો અહીંયા આવી છું. અરે કારમાં આવ્યા પછી શેની તકલીફ હે? યા. તો દીદી તમારી કાર ક્યાં છે? મારે જોવી છે. અરે બેટા જેનિશા, એમની કાર અંદર સુધી નહીં આવી શકી હોય. એ ગલી બહુ પાતળી છે ને એમની કાર તો બહુ મોટી છે, હે ને? એક્ઝેક્ટલી. આ મને દર વખતે બચાવી લે છે. ગુડ. બિચારી રૂપાના તો એવા વાયવા ચાલી રહ્યા છે જે ક્યારે એના સિલેબસમાં નહીં આવ્યા હોય. બટ ડોન્ટ વરી રૂપા, મીનાક્ષી તારા વાયવા હશે કે પ્રેક્ટિકલ પાસ કરાવીને જ રહેશે, કારણ કે તું છે જે આ ઘરને તોડવામાં મારી મદદ કરીશ. તારું ઘર ક્યાં છે બેટા? ખાડિયામાં. ફસાઈ ગઈ. રૂપા, સપનું પૂરું થાય એ પહેલા જ ઊંઘ ઉડી ગઈ. તું ખાડિયામાં રહે છે? લાઈટમાં એટલે સેટેલાઇટમાં. બહુ જલ્દી લાઈટ થઈ ગઈ. હવે આવશે વાર્તામાં ટ્વિસ્ટ. તો તે ખાડિયા કેમ કીધું? આ આખું ઘર પોલીસમાં છે કે શું? હું અહીંયા આવી છું ત્યારથી પ્રશ્નો પર પ્રશ્નો પૂછે જાય છે. વોટ હેપન? નથિંગ. એટલે હું એમ કહેતી હતી કે હું હમણાં ખાડિયાથી આવી છું. બેટા તું ત્યાં ગઈ કેમ હતી પણ? આ એક જ બાકી હતા. મારે થોડુંક કામ હતું. તમે લોકો ક્યારના એની સાથે કેબીસી કેમ રમો છો? એક્ઝેક્ટલી. એને ડિનર માટે બોલાવી છે અને કોઈ એને ડિનર કરવા દેતું જ નથી. બેટા તું જમવાનું શરૂ કર અને તમે લોકો પણ શરૂ કરો. પણ શેનાથી જમવું અને શું જમવું મને તો એ જ નથી સમજાતું. તો કોઈ 5 સ્ટાર હોટલમાં આવી ગઈ હોય ને એવું લાગે છે. મેં તો 2 જાતની ચમચી જોઈ છે, એક તો સાદી અને બીજી કાંટાવાળી. અહીંયા તો ચમચીઓનો મેળો લાગ્યો છે. રૂપા, સ્ટાર્ટ યોર ડિનર. યા કેમની ખાવું એ જ વિચારું છું. તને ભાવતું નથી કે શું? અરે ના, મને લાગે છે કે આ બધું એમના માટે બહુ ઓઇલી થઈ જશે. મારા માટે જે ડાયટ ફૂડ છે ને એ જ એમને આપીએ. અરે ઓ બુદ્ધિના બારદાન, એટલું સારું જમવાનું છોડીને ડાયટ ફૂડ કોણ ખાય? મારે જ કંઈક જુગાડ કરવો પડશે. સ્વાતિ, આ શું કરે છે બેટા? જે આપણને જમાડે છે એમને જમાડ્યા વગર તો ના જમાય ને. શું કરી રહી છે છોકરી? મને પણ નથી સમજાતું. આ કયું નવું નાટક કરી રહી છે?
મારો નિયમ છે, જે આપણને જમાડે છે એમને જમાડીને જ જમવું. અરે વાહ, આ છોકરી તો જુઠ્ઠું પણ શણગારીને બોલે છે. ભાભી, રૂપાને જોઈને એવું લાગે છે કે એના સંસ્કાર જ એનું રૂપ છે. એકદમ સાચી વાત છે. કેટલી સંસ્કારી છે નહીં? આ સંસ્કારી નહીં, શૈતાની બુદ્ધિવાળી છે. પણ આ જ છોકરી છે જે સિદ્ધાર્થ સાથેનો મારો બદલો પૂરો કરશે. તો પછી ડાયટ ફૂડ? જે મારા પ્રભુને ધરાવ્યું છે હું એ જ ખાઈશ. લાવ, હું તને સર્વ કરું. ના ના, સર આ તમારું ડાયટ ફૂડ. રહેવા દે, આજે હું પણ આ જ ખાઈશ. રાહુલભાઈ, સિદ્ધાર્થભાઈ આજે બધું જ ખાશે. હું જમું એમાં તમને શાનું હસવું આવે છે? સિદ્ધાર્થ પાટીદાર, તારા ભાગ્યમાં જે હશે હું એનો ભાગ પાડીને જ રહીશ. આ છોકરી હવે મારી જ થશે. ચૂપ કેમ થઈ ગયો? બોલ. ના એટલે હું વર્ષોથી આમ તમને ડાયટ ફૂડ ખાતા જોઈ રહ્યો છું અને આજે અચાનક આમ આ જમવાનું એટલે સચ પચતું નથી. ખાઈશું અને પચશે નહીં તને એમ? બ્રો, હું શું કહું છું, આપણી ઇસ્કોન વાળી સાઇટનો મેપ રેડી છે, તો તમે ક્યારે ચેક કરશો? તું તારી રીતે ટેકલ કરી લે. ઇસ્કોન રોડ પર પણ તમારી સાઇટ છે? યસ, સેપલ આલ્ફા નામ છે, ડુપ્લેક્સ ફ્લેટની. સેપલ આલ્ફા એટલે બોલિવૂડ સેલિબ્રિટીઝ એન્ડ વીવીઆઈપી લોકોએ જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જ? એક્ઝેક્ટલી. OMG, આ લોકોનો બિઝનેસ આટલો બધો મોટો છે અને આટલા મોટા બિઝનેસનું કામ સિદ્ધાર્થ પાટીદારે? બેટા, તું પહેલા ખાવા પર ધ્યાન આપ. આ લોકોની વાતો તો ચાલ્યા જ કરશે. હા આંટી. મિસ રૂપા, if you don't mind, can I ask you a question? યા શ્યોર. તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? આઈ મીન મની કે એજ્યુકેશન? શાંતિથી બેટા. લેટ્સ સી, સિદ્ધાર્થની આ ડ્રીમ ગર્લ આ ટેસ્ટ પાસ કરી શકશે કે નહીં? મારા માટે તો પૈસા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એવું કહીશ ને તો સારું નહીં લાગે. દીદી કેચ! શું કરે છે રિંકુ? હમણાં મારું પેઇન્ટિંગ બગડી ગયું હોત. શું યાર દીદી, આખો દિવસ કામ કામ ને કામ. આમ તો તું એક બાજુ એવું કહે છે જીવન જીવવા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, અને બીજી બાજુ પૈસા માટે તો કામ કરે છે. જો રિંકુ, એક વાત હંમેશા યાદ રાખજે, પૈસા અને શિક્ષા બંને એકબીજાના પર્યાય છે. જો પૈસા હોય અને શિક્ષા ના હોય ને, તો પૈસા ક્યાં, કેટલા ને કેવી રીતે વાપરવા એની સૂઝ ના પડે. તો પછી ખાલી શિક્ષાની શું કરવાની? જીવન જીવવા માટે બંનેની જરૂર છે, પૈસા અને જ્ઞાન. પણ મજાની વાત તો એ છે કે જ્યાં સરસ્વતી હોય ને ત્યાં લક્ષ્મી આપોઆપ આવી જ જાય. જય હો સ્વાતિ મૈયા કી. મારા માટે તો બંને ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જીવન જીવવા માટે ખાવાનું જોઈએ અને ખાવાનું લાવવા માટે પૈસા, પૈસા કમાવા માટે આવડત. ઇન શોર્ટ, પૈસાથી શિક્ષા કમાઈ શકાય. એ રૂપા, આ શું બોલે છે? ઊંધું બોલી ગઈ.